નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડેલી કરંટ અફેર્સમાં. મિત્રો, આજે આપણે 25 ફેબ્રુઆરી 2026ના રોજના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરવાના છે. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે 79મી સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટ કોણે જીતી? કેરળ, મહારાષ્ટ્ર, સર્વિસીસ કે ગોવા? જવાબ છે ઓપ્શન સી, સર્વિસીસ. નેક્સ્ટ કે વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ કયા દેશની સંસદ નેસેટને સંબોધિત કરશે? રશિયા, ઇઝરાયલ, જાપાન કે ફ્રાન્સ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઇઝરાયલ. નેક્સ્ટ નેશનલ આરોગ્ય મેળો 2026 ક્યાં શરૂ થયો? પુણે, નાગપુર, શેંગાવ કે મુંબઈ? આપણો જવાબ છે શેગાંવ. નેક્સ્ટ તાજેતરમાં પ્રસાદ યોજના કયા મંત્રાલય દ્વારા ચર્ચામાં લેવાઈ? સંસ્કૃતિ, પ્રવાસન મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય કે ગૃહ મંત્રાલય? તો જવાબ છે ઓપ્શન બી, પ્રવાસન મંત્રાલય. નેક્સ્ટ કયો દેશ તાજેતરમાં બ્રિક્સ ગ્રુપનો ભાગીદાર દેશ બન્યો? ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા કે થાઈલેન્ડ? જવાબ છે ઓપ્શન બી, મલેશિયા. નેક્સ્ટ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ? બેંગલુરુ, નવી દિલ્હી, હૈદરાબાદ કે પુણે? જવાબ છે ઓપ્શન બી, નવી દિલ્હી. નેક્સ્ટ 2023 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેની બેઠક કયા શહેરમાં મળી? મુંબઈ, અમદાવાદ, દિલ્હી કે ચેન્નઈ? જવાબ છે ઓપ્શન બી, અમદાવાદ. 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેની બેઠક અમદાવાદ શહેરમાં મળી. નેક્સ્ટ તાજેતરમાં સમાચારમાં રહેલ સક્ષમ પોર્ટલ શેના માટે છે? ખેતી, શિક્ષણ, હેલ્થ લર્નિંગ કે પરિવહન? જવાબ છે ઓપ્શન સી, હેલ્થ લર્નિંગ. નેક્સ્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? નિર્મલા સીતારમણ, એસ જયશંકર, પિયુષ ગોયલ કે અમિત શાહ? જવાબ છે ઓપ્શન બી, એસ જયશંકર. નેક્સ્ટ ગુજરાત બજેટ 2026માં નમો સરસ્વતી યોજના કોના માટે છે? વૃદ્ધો માટે, ખેડૂતો માટે, વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે કે શિક્ષકો માટે? જવાબ છે ઓપ્શન સી, વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ માટે ગુજરાત બજેટ 2026માં નમો સરસ્વતી યોજના ફાળવવામાં આવેલ છે. નેક્સ્ટ તાજેતરમાં કયા ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 506 પૂરી કરી? વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા કે સૂર્યકુમાર યાદવ? જવાબ રહેશે ઓપ્શન બી, રોહિત શર્માએ. તાજેતરમાં રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 506 પૂરી કરી. નેક્સ્ટ ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0નું ઉદ્ઘાટન કોણે કર્યું? આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી કે અમિત શાહ? જવાબ છે ઓપ્શન બી, ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0નું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર પટેલે કર્યું. નેક્સ્ટ ભારતનું પ્રથમ વેટલેન્ડ સિટી તરીકે કયા શહેરને નોમિનેટ કરાયું? સુરત, ઉદયપુર, ઇન્દોર કે ભોપાલ? જવાબ છે ઓપ્શન બી, ઉદયપુર. નેક્સ્ટ તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે વૈશ્વિક સ્પોર્ટ્સ કોન્ક્લેવ યોજાઈ? સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સિટી, ગિફ્ટ સિટી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ? તો જવાબ છે ઓપ્શન બી, સાયન્સ સિટી, અમદાવાદ. નેક્સ્ટ ભારતીય લશ્કરની નવી આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં થયું? પોખરણ, ચાંદીપુર, શ્રીહરિકોટા કે લેહ? જવાબ છે ઓપ્શન બી, ચાંદીપુર. ભારતીય લશ્કરની નવી આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ ચાંદીપુર ખાતે થયું. નેક્સ્ટ દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2026 કોને એનાયત થયો? શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી કે વહીદા રહેમાન? જવાબ છે ઓપ્શન સી, મિથુન ચક્રવર્તી. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2026 મિથુન ચક્રવર્તીને એનાયત થયો. નેક્સ્ટ G20 સમિટ 2026ની અધ્યક્ષતા કયા દેશ કરી રહ્યો છે? બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, યુએસએ કે ઓસ્ટ્રેલિયા?
જવાબ છે ઓપ્શન સી USA. G20 સમિટ 2026ની અધ્યક્ષતા USA કરી રહ્યો છે. નેક્સ્ટ, ગુજરાતના કયા જિલ્લામાં PM મિત્રા પાર્ક સ્થાપિત થઈ રહ્યો છે? સાબરકાંઠા, નવસારી, રાજકોટ કે કચ્છ? કયા જિલ્લામાં PM મિત્રા પાર્ક સ્થાપિત થઈ રહ્યો છે? જવાબ છે ઓપ્શન બી નવસારીમાં PM મિત્રા પાર્ક સ્થાપિત થઈ રહ્યો છે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી કે 10 ફેબ્રુઆરી? જવાબ છે ઓપ્શન એ 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો, આવા જ આવતીકાલના એટલે કે 26 ફેબ્રુઆરી 2026ના મોસ્ટ IMP કરંટ અફેર્સ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.